ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેર માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ડ્રીમ સિટીમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનો આગામી રવિવારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થશે। ડ્રીમ સિટીમાં આ સાથે જ ડાયમંડ બુર્સની પાછળના વિસ્તારમાં 50,000 સ્ક્વેર મીટરમાં વિશાળ ગાર્ડન ડેવલપ કરવામાં આવી રહ્યું છે। બુર્સના લોકાર્પણની તારીખ નક્કી થતાની સાથે જ ગાર્ડનની કામગીરીએ જોર પકડ્યું છે। હાલમાં ગાર્ડનનું કામ 90% જેટલું પૂર્ણ થઈ ગયું છે અને ફિનિશિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે। અંદાજિત 50,000 સ્ક્વેર મીટર એરિયામાં સાકાર કરવામાં આવેલા આ ગાર્ડન પાછળ ₹12 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે। વિશાળ ગાર્ડનમાં ચિલ્ડ્રન પ્લે એરિયા, 2 વોકવે, સિટિંગ એરિયા, પ્લાન્ટેશન તો છે જ, પણ સાથે ગાર્ડનમાં ફૂડ પ્લાઝાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, જેમાં 8થી વધુ સ્ટોલ બનાવવામાં આવી રહ્યા છે। આ ગાર્ડન સામાન્ય નાગરિકો માટે બનાવવામાં આવ્યો છે। ડ્રીમ સિટીની મુલાકાતે આવનારા લોકો આ વિશાળકાય ગાર્ડનમાં હરીફરી શકશે। બુર્સની પાછળ જ આ ગાર્ડન સાકાર કરાયું હોવાથી યુવાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે। ગાર્ડનની સામે જમણી તરફ જ ડાયમંડ બુર્સ હોવાથી સેલ્ફી લેવા માટે કે ફોટોશૂટ કરવા માટે પણ લોકો આ ગાર્ડનનો ઉપયોગ કરશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।